તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસના વરસાદથી ભારે નુકસાની થઈ છે। ડાયવર્ઝન અને નાળા ધોવાઈ જતા ગ્રામ્ય વિસ્તારમાં મુશ્કેલી વધી છે। વઢવાણમાં વસ્તવડી હાઈવેના ડાયવર્ઝનનો રસ્તો ધોવાયો। ડાયવર્ઝનનો રસ્તો ધોવાતા 10 થી વધુ ગામના લોકો પરેશાન થયા। વસડી ગામના લોકો 20 કિલોમીટરનો ચક્રાવો ખાવા માટે મજબૂર બન્યા છે। હાઈવેના ડાયવર્ઝનનો રસ્તો ધોવાતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા। ડાયવર્ઝનનો રસ્તો ધોવાતા 2 દિવસની રજા જાહેર કરવામાં આવી। તાત્કાલિક અસરથી પૂર બનાવવા સ્થાનિકોએ માંગ કરી છે। રજૂઆત છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતું હોવાનો પણ આરોપ છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસડી ગામ ખાતે છેલ્લા 4 વર્ષથી પુલ તૂટ્યા બાદ કોઝવે ઉપર લોકો અવરજવર કરી રહ્યા છે। ત્યારે દર ચોમાસે આ કોઝવે ઉપર પાણી ફરી વળતા આ કોઝવે તૂટી જાય છે અને ગ્રામજનો દ્વારા રિપેર કરી અને ફરી આ કોઝવે ઉપર અવરજવર કરવામાં આવી રહી છે। ત્યારે ચોમાસે આ જ કોઝવે ઉપર શાળાની સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી અને મહા મહેનતે તે સ્કૂલ બસમાં રહેલા બાળકોને બચાવવામાં આવ્યા હતા।